તો બીજા મહત્વના સમાચાર પર નજર કરીએ તો અલ્પેશ ઠાકોરની હાલની પરિસ્થિતિ જોઈએ તો તેમના ઘરના કે ઘાટના જેવી સર્જાઈ છે ત્યારે અલ્પેશ ઠાકોરનું એમએલએ પદ છીનવવા કોંગ્રેસ તૈયાર થઈ ગયું છે। 7 જેટલા વકીલોની ટીમ તૈયાર કરવામાં આવી રહી છે અને 7 જેટલા વકીલોની ટીમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે। તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ પ્રમુખ અમિત ચાવડાની મંજૂરી જ મળતા કોંગ્રેસ આના ઉપર કાર્યવાહી કરશે। અલ્પેશ ધારાસભ્ય પદ છીનવવા સોમવારે ઉતરશે તેઓ મેદાનમાં। તો અલ્પેશ ઠાકોરનું એમએલએ પદ છીનવવા કોંગ્રેસ સંપૂર્ણ રીતે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે। જે રીતે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે તે બાદ કોંગ્રેસ ઉપર તેમને નકારાત્મક પોતાનું વલણ દર્શાવ્યું છે। એ સાથે જ તેમને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર પણ કર્યા હતા। તે બાદ અલ્પેશ ઠાકોરનું એમએલએ પદ છીનવવા કોંગ્રેસ તૈયાર હોય તેવું લાગી રહ્યું છે। આજ મુદ્દે વધુ વિગત મેળવવા માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે। જે અરુણ, જે રીતે અલ્પેશ ઠાકોરની સ્થિતિ ન ઘરના ને ઘાટના જેવી થઈ ગઈ છે, એમએલએ પદ છીનવવા હવે કોંગ્રેસ તૈયાર છે, શું કહેશો? ચોક્કસ રીતે કહી શકાય કે જે રીતે ગુજરાતમાં અલ્પેશ ઠાકોર કે જે ઠાકોર સેનાના પણ પ્રમુખ છે અને હાલના તબક્કે રાધનપુર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે કોંગ્રેસમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તેમણે જે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે, પરંતુ હજી સુધી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી। તો બીજી બાજુ જોઈએ તો તેમને પક્ષ તરફથી જે મળ્યું છે એ અનેક જે તેમની રજૂઆતો હતી તેના સંદર્ભમાં અનેક ગણું આપવામાં પણ આવ્યું છે। હાલના તબક્કે જોઈએ તો તેઓ પોતે બિહારના સહપ્રભારી તરીકે પણ રહી ચૂક્યા હતા। ત્યારે બીજી બાજુ જોઈએ તો ચૂંટણી કેમ્પેઇન કમિટી કે જે ઉમેદવારોની પસંદગી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આમ છતાં તેમને કંઈક અધૂરપ હોય તેવું લાગ્યું ને તેના કારણે તેમણે જે હાઈકમાન્ડ સમક્ષ જે રજૂઆત કરી હતી તે પદ તેમને નહીં મળતા અંતે તેમણે તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે, પરંતુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે તેમણે સ્પષ્ટતા કરી હતી કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી। તો સૌથી મહત્વનો પ્રશ્ન એ થાય કે જો તેઓ પ્રજાની સેવા કરવા માંગતા હતા તો સાચા અર્થે ધારાસભ્ય પદેથી રાજીનામું વિધાનસભા અધ્યક્ષે શા માટે આપ્યું નથી? તો બીજી બાજુ જોઈએ તો પક્ષ પણ જ્યારે કોંગ્રેસ પાર્ટી અત્યારે તેમના પર સંપૂર્ણ રીતે ખભા છે ત્યારે ગાંધીનગરથી શરૂ કરીને દિલ્હી હાઈકમાન્ડ સુધી હવે તેમને ધારાસભ્ય પદ પરથી પણ સસ્પેન્ડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગેની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવી છે। 7 જેટલા એડવોકેટની નિષ્ણાત એડવોકેટોની ટીમ બનાવવામાં આવી છે અને તેના સંદર્ભમાં ડ્રાફ્ટિંગ તૈયાર કરવામાં આવી છે અને આ અંગે પ્રદેશ પ્રમુખ એટલે કે સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ સહિત અમિત ચાવડા સહિત સંગઠનમાં વિશ્વાસમાં લઈને ત્યાર પછી આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એટલે આગામી દિવસોમાં એટલે કે કહી શકાય કે સોમવાર પછી ગમે ત્યારે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા સહિતનો નિર્ણય પણ કોંગ્રેસ દ્વારા લેવામાં આવી શકે છે। એટલે આ રીતે કહી અને બીજી બાજુ જોઈએ તો ભાજપ તરફથી પણ તેમને હવે લેવાનો મુખ્યમંત્રી પોતે ઇનકાર કર્યો છે, ત્યારે હાલના તબક્કે એમની ન ઘરના ન ઘાટના જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। જી બિલકુલ અરુણ, 7 જેટલા વકીલોની ટીમ તૈયાર કરીને ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે, સાથે જ ધારાસભ્ય પદ છીનવવા તેઓ મેદાને ઉતરશે સોમવારે, શું કાર્યવાહી કરવામાં આવશે આગળ? સમગ્રતઃ રીતે જો જોઈએ તો આ કાયદાકીય પ્રક્રિયાનો વિષય છે, એટલે પહેલા તો જે કયા કારણથી ને શેના સંપૂર્ણ સમગ્રતઃ બનાવો કેવી રીતે બન્યા શું બન્યા તેમની જે સત્તા લાલસા છે તે સંદર્ભે કોંગ્રેસ તરફથી રજૂઆત કરવામાં આવશે અને કોંગ્રેસ તરફથી એવું કહી શકાય કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ એટલે કે પક્ષના આદેશ પ્રમાણે જે કાર્ય કર્યું નથી તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને તે પ્રકારની રજૂઆત તેમના જે રજૂઆત હશે તેના સંદર્ભમાં કરવામાં આવશે અને આ સમગ્ર રજૂઆત નિષ્ણાતની ટીમ લઈને સમગ્ર ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે। આ અંગેનો ડ્રાફ્ટ જે હશે તે વિધાનસભા અધ્યક્ષ સુધી મૂકવામાં આવશે અને વિધાનસભા અધ્યક્ષ સમક્ષ તેઓને ધારાસભ્ય પદેથી કેમ નિયુક્ત હાંકી ન કરી શકાય તે સંદર્ભે નોટિસ પાઠવવા માટેનું જણાવવામાં આવશે અને ત્યારબાદ તેમનો જવાબ આપવાની મુદત લેવામાં આવશે અને જવાબ આપવાની મુદત પૂર્ણ થાય તેમને સસ્પેન્ડ કરવા સહિતનો આખરી નિર્ણય જે છે એ વિધાનસભા અધ્યક્ષ દ્વારા લેવામાં આવશે। વિધાનસભા અધ્યક્ષ દ્વારા જે નિર્ણય લેવાશે તે આખરી ગણવામાં આવશે। જી બિલકુલ અરુણ, લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને એની જ વચ્ચે અલ્પેશ ઠાકોરનું આ પ્રકારનું વલણ તેમને કેટલું નુકસાન પહોંચાડી શકે છે? ચોક્કસ રીતે કહી શકાય કે હાલના તબક્કે જોઈએ તો કોંગ્રેસ ગાંધીનગરથી શરૂ કરીને દિલ્હી હાઈકમાન્ડ સુધી જે રીતે ખપા છે એટલે હવે કોંગ્રેસના તો તેઓ રહ્યા જ નથી। બીજી બાજુ જોઈએ તો ભાજપે પણ જે રીતે સ્પષ્ટતા કરી છે મુખ્યપ્રધાન પોતે આજે જે રીતે પ્રતિક્રિયા આપી છે તે ભાજપમાં સમાવેશ કરવાનો કોઈ પ્રશ્ન થતો નથી, એટલે કહી શકાય કે ભાજપે પણ તેમને બિલકુલ રીતે નકારી કાઢ્યા છે। એટલે હાલના તબક્કે તેઓ ન કોંગ્રેસના ન ભાજપના અને હવે તેઓ જે રીતે અપક્ષની સાથે રહેવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે અને બીજી બાજુ જોઈએ તો સમાજની દ્રષ્ટિએ જોઈએ તો સમાજે પણ તેમને સ્વીકારવા માટેનો ઇનકાર કર્યો છે। એટલે ચોક્કસ રીતે હાલના તબક્કે એટલું જ કહી શકાય કે અલ્પેશ ઠાકોર એકલા અતુલા। જી બિલકુલ અરુણ, સમગ્ર માહિતી બદલ આભાર આપનો। તો અલ્પેશ ઠાકોરનું એમએલએ પદ છીનવવા કોંગ્રેસ તૈયાર હોય તેવું લાગી રહ્યું છે। 7 જેટલા વકીલોની ટીમ
તૈયાર કરવામાં આવી છે અને વકીલોની ટીમ દ્વારા ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે। આ સાથે જ અલ્પેશનું ધારાસભ્ય પદ છીનવવા સોમવારે તેઓ કોંગ્રેસ મેદાને ઉતરી શકે છે। આ માટે પ્રમુખ અમિત ચાવડાની મંજૂરી બાદ જ કોંગ્રેસ આગળ કાર્યવાહી કરશે।